હવે આપણા ભારતમાં જાતિવાદીનો કીડો છે એ એક કેન્સર જેવી બીમારી છે આપણા દેશ માટે. તો આ બીમારીનું નુકસાન આપણા ભારત વર્ષોથી ઝીલતું આવે અને આપણા મગજની મેમરીમાં જે જાતિવાદીનો એકબીજાનો કીડો છે ને એ બહુ નુકસાન કરે છે. આપણે અમેરિકાથી વાહ રહી ગયા હોય તો આપણા ઘરની મલપા જ્યાં સુધી હંપ ન હોય ને ત્યાં સુધી આપણું કોઈ પણ જાતનો વિકાસ ન થાય. આપણા ઘરની ઘર કંકાસ હોય તો એને પ્રગતિ ન થાય. એમ આ એક જાતિવાદીના કીડાને મારવા માટે આપણે સત્ય સનાતન ધર્મનો જ્ઞાન પીરસવાનું શરૂ કર્યું અને આ જ્ઞાન પીરસવા માટે આપણે 5000 વર્ષ પાછળ જઈ એનાથી પણ પાછળ જઈ અને આપણે હિન્દુ અને મુસ્લિમ ભાઈ કડી એક મેળવવા માટે પાછળ જઈ રહ્યા છીએ. કડી એક મેળવો તો અંતરની માલપા જે વેરઝેર હોય ને એ વેરઝેરમાં કમી આવે અને આપણામાં એકતા આવે તો આપણે આ ભારતનો વિકાસ કરી શકીએ. આપણે એ કડીને મેળવવા માટે સત્ય સનાતન ધર્મ એટલે એમાં કોઈ જાતનો દ્રષ્ટાંત ન આવે, એમ કોઈ જાતની જ્ઞાતિભાતિ ન આવે, એક જ સર્વત્ર એક સમાન આવે. તો આ જ્ઞાનને આપણે આગળ લઈ જાઓ અને આપણા ભારતમાં એકતા મેળવવી. એકતા મેળવવા માટે આપણે મથિરા છીએ. અમે ભારત એકતા ચેનલ બનાવી એનો ભાવાર્થ એ જ છે કે માણસના હૃદયમાં જે વેરઝેર હોય, જે જુદાપણું હોય, એ જુદાપણાને દૂર કરવા માટે આ ઘરના કંકાસને સમાપ્ત કરવા માટે આપણે આ ભારત એકતા ચેનલ બનાવી છે. આપ ભારતીય હો અને દેશનું ભલું ઈચ્છતા હો તો આ ભારત એકતા ચેનલને વેગ આપવો અને સત્ય સનાતન ધર્મને વેગ આપવાનો. જો સત્ય સનાતન ધર્મ છે એ જો તમે તમારા બાળક અને જો એનું જ્ઞાન પ્રાપ્ત કરશે તો આ દુનિયામાં કોઈ એને છેતરી નહીં જાય. કોઈ દ્રષ્ટાંતમાં ફસાય નહીં. કેમ કે વાસ્તવિક અને દ્રષ્ટાંત બેઉને જુદા જુદા વિભાગમાં સરસાવવામાં આવશે અને જ્યાંથી મનુષ્ય અને વૃક્ષ આ અજર અમર અવિનાશી એટલે પાણી, પવન, અગ્નિ આ બ્રહ્મદેવનું મોટું મુખ કહેવાય.
અજર અમર અવિનાશી. એટલે આપણે ત્યાંથી જ્ઞાન શરૂ કર્યું છે અને એ જ્ઞાનની મલપા તમે રસ ધરાવશો તો અણુ અણુમાં ઈશ્વર કઈ જગ્યાએ છે, કેવા રૂપમાં છે, વિશ્વની અંદર, પૃથ્વીમાં થાય અને સમુદ્રની અંદર પણ એ ચેતનબુજ સંસારા નું વર્ણન થાય અને ચેતન બીજ વિસ્તારા એનું આપણે વર્ણન કરશું. ચેતન બીજ વિસ્તારા એટલે આપણે આંબાનો ઝાડ હોય ને, મોટો વિસ્તાર થાય, એની ઉપર કેરી આવે અને એને દીઠ હોય અને આપણે ડૂટી હોય. આ બે જાત, ત્રીજી જાત નહીં. જે જીવ હાલતો ચાલતો હોય ને એને સજીવ મુખ કીધો બ્રહ્મદેવનો, અને એક જગ્યાએ ઊભો હોય ને એને નિર્જીવ મુખ કીધો. જીવ તો છે જ, બ્રહ્મ સ્વરૂપ જ છે, એને નિર્જીવ મુખ, આપણે સજીવ મુખ. અને મોટું મુખ બ્રહ્મદેવનું, પાણી, પવન, અગ્નિ એ ત્રણેય બ્રહ્મ સ્વરૂપ. પણ એને અજર અમર અવિનાશી, એને જન્મ નથી હોતો, એનું મૃત્યુ નથી હોતું. એ અજર અમર અવિનાશી. આ ભગવાનને ભજનારા વિષ્ણુ ભગવાન, ભોળાનાથ, આ બધા એની પછી કારણ કે ભોળાનાથની ડ્યુટી હતી ને, એની કરતા તો અજર અમર અવિનાશી તો મોટો જ હોય. પછી આપણે હિન્દુ ધર્મની માલપા અને મુસ્લિમ ભાઈનું, આપણે હિન્દુ ધર્મમાં એવું આપણે 12 બીજના ધણીનું ધર્મ છે ઘણા વર્ષોનો. એ આદિ પુરુષનો વેદ કહેવાય. 12 બીજના ધણીને સમજવું, આદિ પુરુષ. આદિ પુરુષના વેદમાં આપણે હિન્દુ ધર્મ 12 બીજનો ધર્મ કહેવાય. એ મુસ્લિમ ભાઈઓમાં અલ્લાહનો ધર્મ કહેવાય. એ 12 બીજનો ધણી આદિ પુરુષ ગણો કે અલ્લાહ ગણો, એ બેનો એક જ છે. પછી ઈશ્વર ગણો કે અલ્લાહ ગણો, એક જ છે, નામ જુદા, બાકી એક જ સ્વરૂપ છે. એક સ્વરૂપને આપણે ઓળખાણ આપવા આપણે આ ચેનલને આપણી સાથે પ્રસ્તુત કરવા માટે આપણે ઉપસ્થિત થયેલા છીએ. અને આ ચેનલને વેગ આપજો. હજી ઘણા આપણે જ્ઞાનનું આખું શ્રવણ રજૂ કરશું. અને હિન્દુ અને મુસ્લિમ અલગ નથી, એનો ધર્મ અલગ નથી, એક જ છે. એનું પણ વર્ણન કરી દઈશું. કોઈને શંકા હોય તો પણ આપણે એની શંકાને સંતોષપૂર્વક જવાબ આપશું.